સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ચોરીને અંજામ આપતી અને ગુનાઓ આચરતી ચીખલીગર ગેંગને સુરતની રાંદેર પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ ગેંગના 2 સભ્યોને ઝડપી પાડી રોકડ રકમ કબજે કરી હતી. રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ચીખલીગર ગેંગ જે મંકી કેપ પહેરીને ચોરી કરવાની ટેવવાળી હતી એ રાંદેર પોલીસે ઘરફોડ ચોરીમાં પકડી પાડેલ છે. જેમાં આ આરોપીઓ જે મોટરસાઇકલની ચોરી કરેલ હતી એ મોટરસાઇકલની ચોરીનો નંબર પ્લેટ બધી કાઢી નાખી અને ચોરી કરવા આવેલ અને ચોરી કરીને જતા ત્યારે પોલીસે બાતમી આધારે આ બંને આરોપીને પકડી પાડેલ છે. એમાં એક આરોપી સગીર છે જે કાયદાના સંઘર્ષમાં હોય છે અને બીજા આરોપી છે એ જસપાલસિંહ ઉર્ફે જયપાલસિંહ જગદીશસિંહ ચીખલીગર છે. એમને બંનેને પકડી પાડી મુદ્દામાં રિકવર કરેલ છે અને હાલમાં પોલીસ એમની તપાસ કરીને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે. આ લોકોને એમ હોય કે આ ગાડીઓ ચોરી કરી અને પછી સીસીટીવી આપણે લોકલ આપણે ઘરના નકોચા તોડીને એ કરીને ઘરફોડ ચોરી કરવાની ટેવવાળા છે. અત્યારે એક ગુનો રાંદેરમાં ડિટેક્ટ થયો અને બીજો એક ગુનો આ લોકોએ બાઇક ચોરી કરી છે. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ છે. એ અત્યારે એકતાનગર નંદુરબારના છે. મૂળ અહીંયા રહે છે પણ મૂળ આમ એકતાનગર જે કરીને છે નંદુરબાર ગુરુદ્વારા પાસે થાના છે અને અહીંયા બીઆરસી પ્રભુનગરમાં રહે છે અત્યારે અહીંયા.